હેલો ફ્રેન્ડ્સ, 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઇજેબી વિશે ચર્ચા કરવાના છીએ, રાઈટ. બટ એના પહેલાં સિલેબસ પર એક નજર કરી લઈએ. તો મિત્રો 503 ની અંદર અત્યાર સુધીમાં જાવા બીન એટલે કે તમારો 5 યુનિટ છે એ કમ્પ્લીટ. એન્ડ પ્રેક્ટિકલની વાત કરીએ આપણે તો મિત્રો જાવા બીનની અંદર ફોકસ ઇવેન્ટ, ટેક્સ્ટ ઇવેન્ટ, માઉસ ઇવેન્ટ, એડજસ્ટમેન્ટ ઇવેન્ટ, રાઈટ, જે ઓલ પ્રોગ્રામ જાવા બીન ના આપણે કમ્પ્લીટ કર્યા છે. કી ઇવેન્ટ ટૂંકમાં 19 થી લઈને 24 જે પ્રેક્ટિકલ છે લિસ્ટના એ જાવા બીનના છે. એન્ડ એ પ્રોપરલી આપણે કમ્પ્લીટ કર્યા છે મિત્રો, રાઈટ. 18 નામનો જે પ્રેક્ટિકલ છે એ જેએસપી કોન્સેપ્ટ સાથે જાવા બીન કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે એ પણ મેં તમને સ્ટડી કરાવી છે, રાઈટ. તો મિત્રો હવે પછીના જે સિલેબસની અંદર ઇજેબી કોન્સેપ્ટ એન્ડ એનો જે પ્રેક્ટિકલ છે એ આપણે પરફોર્મ કરીશું. એન્ડ ધેન આફ્ટર XML, રાઈટ. તો સિલેબસની અંદર ઓનલી 4 પ્રેક્ટિકલ આપણા બાકી રહેશે, રાઈટ. એન્ડ થિયોરેટિકલ કોન્સેપ્ટની વાત કરીએ તો થિયરીની અંદર કરંટની અંદર ઇજેબી યુનિટ 6 જે છે એની અંદર સ્ટ્રટ એન્ડ XML એ બે જ ટોપિક થિયોરેટિકલ બાકી છે, જે આપણે ટૂંક જ સમયમાં કમ્પ્લીટ કરીશું મિત્રો. તો સ્ટાર્ટ કરીએ આજનો જે કોન્સેપ્ટ છે ઇજેબી, રાઈટ. ઇજેબી ને કેમ એક્સેસ કરવામાં આવે છે? ઇજેબી નું ફર્સ્ટ ઓફ ઓલ જે નેમ છે એન્ટરપ્રાઇઝ જાવા બીન, એન્ટરપ્રાઇઝ જાવા બીન જેને જકાર્તા એન્ટરપ્રાઇઝ બીન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર કેટલીક જાવા એપીઆઈ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેરના કન્સ્ટ્રક્શન માટે એક્સેસ કરવામાં આવે છે. એન્ટરપ્રાઇઝ જાવા બીન એ સર્વર સાઇડ સોફ્ટવેર કમ્પોનન્ટ છે એન્ડ એ કમ્પોનન્ટના એક્સેસથી તમે એનકેપ્સ્યુલેટ બિઝનેસ લોજિક વાળી એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. ઇજેબી વેબ કન્ટેનર પ્રોવાઇડ એઝ અ રનટાઈમ એન્વાયરમેન્ટ, વેબ રિલેટેડ સોફ્ટવેર કમ્પોનન્ટ આપણને પ્રોવાઈડ કરે, જેની સાથે કમ્પ્યુટર સિક્યોરિટી, જાવા સર્વલેટ લાઈફ સાયકલ મેનેજમેન્ટ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ જેવી એપ્લિકેશનો તમે ડેવલપ કરી શકો છો વેબ સર્વિસીસના યુઝથી. ઇજેબી સ્પેસિફિકેશન જોઈએ મિત્રો તો જાવા એન્ટરપ્રાઇઝ
એડિશન એટલે કે જાવા ડબલ ઈ એન્ડ જાવા 2 પ્લેટફોર્મ મીન્સ જાવા એન્ટરપ્રાઇઝ એડિશન એ એના એક્સ્ટ્રીમ ફીચર્સ સાથે ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટિંગ એન્ડ વેબ સર્વિસીસની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ ઈજેબી ઓરિજિનલી કોના થ્રુ ડેવલપ કરવામાં આવ્યું મિત્રો? તો સન માઇક્રોસિસ્ટમ. ધ્યાન રાખજો, ફર્સ્ટ ઓફ ઓલ ઈજેબી કોના થ્રુ ડેવલપ કરવામાં આવ્યું? તો 1997 ની અંદર આઈબીએમ, હવે તમને જાણ જ હશે મિત્રો કે આઈબીએમ શું છે? તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન, જે અમેરિકન મલ્ટીનેશનલ ટેકનોલોજી એન્ડ કન્સલ્ટિંગ કંપની છે, રાઈટ. આઈબીએમ એ શું છે? એક મલ્ટીનેશનલ ટેકનોલોજી એન્ડ કન્સલ્ટિંગ કંપની છે. એના થ્રુ 1997 ની અંદર ઈજેબી ડેવલપ થઈ એન્ડ લેટર ઓન એને અડોપ્ટ કરવામાં આવ્યું સન માઇક્રોસિસ્ટમ. સન માઇક્રોસિસ્ટમ થ્રુ એનું અડોપ્શન થયું. જે વર્ઝન છે એનું નામ છે ઈજેબી 1.0 એન્ડ 1.1. 1999 ની અંદર સન માઇક્રોસિસ્ટમ દ્વારા ઈજેબી અડોપ્ટ થયું, રાઈટ. એન્ડ એના અંડરમાં જાવા કમ્યુનિટી પ્રોસેસ એટલે કે જેસીપી ને એસ્ટાબ્લિશ 1998 ની અંદર કરવામાં આવ્યું. એન્ડ જે ઇન્ટરેસ્ટેડ પાર્ટીઝ થ્રુ સ્ટાન્ડર્ડ ટેકનિકલ સ્પેસિફિકેશન થ્રુ જાવા ટેકનોલોજીનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જેના અંડરમાં JSR 19 એટલે કે ઈજેબી 2.0 વર્ઝન, JSR 153 ઈજેબીનું 2.1 વર્ઝન, ઈજેબી 3.0, 3.1, 3.2 વર્ઝન એસ્ટાબ્લિશ કરવામાં આવે. ઈજેબી નો યુઝ કરીને તમે સ્ટાન્ડર્ડ એનું ઇમ્પ્લિમેન્ટેશન એઝ અ બેકએન્ડ તરીકે કરી શકો છો સર્વર સાઇડ. એન્ડ બિઝનેસ સોફ્ટવેર ટિપિકલી ફાઉન્ડ ઇન એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ઓપોઝ ટુ ફ્રન્ટ એન્ડ એટલે કે યુઝર ઇન્ટરફેસ સોફ્ટવેર આપણે જે ડેવલપ કરીએ છીએ, આ બધાની ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરેલી છે. ફ્રન્ટ એન્ડ એન્ડ બેક એન્ડ કોને કહેવાય, રાઈટ ફ્રેન્ડ? તો ટ્રાન્ઝેક્શનલ ઇન્ટેગ્રિટી એન્ડ સિક્યુરિટી પર્પઝ માટે એનો સૌથી વધારે યુઝ કરવામાં આવે, રાઈટ. તો મિત્રો ઈજેબી ને એન્ટરપ્રાઇઝ જાવા બીન તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ સન માઇક્રોસિસ્ટમ
to secure robust and scalable distributed application તમે ડેવલપ કરી શકો છો જાવા EJB થ્રુ. ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન કોને કહેવાય? તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન આપણે EJB થ્રુ ડેવલપ કરી શકીએ છીએ. તો ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન એટલે કે કેવી એપ્લિકેશન? તો મિત્રો ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશનની ચર્ચા આપણે RMI નો જે કોન્સેપ્ટ સમજ્યા હતા ત્યારે મેં તમને પ્રોપરલી પ્રોવાઈડ કરેલી છે, રાઈટ? તો EJBની એપ્લિકેશન જે રન થાય છે એના માટે એપ્લિકેશન સર્વર એટલે કે EJB કન્ટેનરની જરૂર પડે છે. એન્ડ કન્ટેનર ગ્લાસફિશ, વેબલોજિક, વેબસ્પેક, જેબોસ ની અંદર આ પરફોર્મ થઈ શકે છે, રાઈટ? તો પરફોર્મ થવા માટે એની લાઈફ સાયકલ મેનેજમેન્ટ, સિક્યોરિટી, ટ્રાન્ઝેક્શનલ મેનેજમેન્ટ એન્ડ ઓબ્જેક્ટ પુલિંગ નો જે કોન્સેપ્ટ છે એ તમારે સમજવો પડશે, રાઈટ? EJBની જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન ડેપ્લોય ઓન ધ સર્વર. EJB એપ્લિકેશનની એપ્લિકેશન ડેપ્લોય ક્યાં થશે? સર્વર પર. એન્ડ ઇટ ઇઝ કોલ્ડ સર્વર સાઇડ કમ્પોનન્ટ. એ ડેપ્લોય સર્વર સાઇડ થાય છે એટલા માટે એને સર્વર સાઇડ કમ્પોનન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. EJB is like as a COM. COM એટલે કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડલ. કમ્પોનન્ટ ઓબ્જેક્ટ મોડલ. એન્ડ COMની ફંક્શનાલિટી આપણને માઇક્રોસોફ્ટ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એ ટોટલી ડિફરન્ટ જાવા બીનથી છે, RMI થી છે એન્ડ વેબ સર્વિસીસ, રાઈટ? તો COMની જે ફંક્શનાલિટી છે એના જેવું જ EJB વર્ક પરફોર્મ કરે છે. હવે મિત્રો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વેન યુઝ એન્ટરપ્રાઇઝ જાવા બીન, કેવી એપ્લિકેશન ડેવલપ કરવા માટે EJB ને એક્સેસ કરી શકાય છે? તો આપણે સમજીએ. વેન યુઝ EJB ક્યારે યુઝ કરવું? તો ફર્સ્ટ જે એનો યુઝ છે, એપ્લિકેશન નીડ રિમોટ એક્સેસ. તમારે એવી એપ્લિકેશન ડેવલપ કરવાની છે કે જેની જરૂરિયાત રિમોટ એક્સેસ એપ તરીકે થતી હોય, રાઈટ? તો એને આપણે રિમોટ એક્સેસને ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન તરીકે ઓળખી શકીએ છીએ, રાઈટ? સેકન્ડ, application need to be scalable. Application needs to be scalable. EJB application support load balancing, clustering and failover. EJB application support load balancing, clustering and failover. એવી એપ્લિકેશન તમારે ડેવલપ કરવાની હોય તો પણ તમે EJB ને યુઝ કરી શકો છો. થર્ડ એનો યુઝ છે એપ્લિકેશન નીડ ટુ બી, તમારે એવી કોઈ એપ્લિકેશન ડેવલપ કરવી છે જેની જરૂરિયાત એન્કેપ્સ્યુલેટ બિઝનેસ લોજિક, ઇનહેરિટ થતું હોય બિઝનેસ લોજિક જે છે એ
ઇનહેરિટ થતું હોય, રાઈટ. EJB application is a separate from presentation and persistent layer. એ ડિપાર્ટ કરે છે. તો એ કોન્સેપ્ટ જ્યારે એક્સેસ કરવાનો હોય ત્યારે તમે એવી એપ્લિકેશન માટે EJB નો યુઝ કરી શકો છો, રાઈટ. તો મિત્રો હવે આપણે ટાઈપ્સ ઓફ EJB જોઈએ આપણે, રાઈટ. એન્ટરપ્રાઇઝ જાવા બીન ના ટાઈપ્સ. તો અહીંયા સ્ક્રીન પર જે પ્રાઇમરી ટાઈપ્સ છે એના એ આપણને પ્રોવાઈડ કર્યા છે. સેશન બીન, મેસેજ ડ્રીવન બીન એન્ડ એન્ટિટી બીન. વન બાય વન સમજીએ. સેશન બીન છે તો સેશન બીનનો યુઝ store data of particular user for a single session. સેશન નો કોન્સેપ્ટ તમે પ્રીવિયસલી સમજી ચૂક્યા છો. સેશન, કુકીઝ, રાઈટ. તો સેશન બીન store data for particular user for single session. સેશન બીનનો યુઝ પર્ટિક્યુલર યુઝરના જે ડેટા છે એ સિંગલ સેશનના કન્ટેન કરવા માટે થાય છે. એન્ડ એ સ્ટેટફુલ પણ હોઈ શકે ને સ્ટેટલેસ પણ હોઈ શકે. તો ઓછા રિસોર્સિસ ના યુઝ સાથે એન્ટિટી બીન ની કમ્પેરમાં તમે સેશન બીન એક્સેસ કરી શકો છો. સેશન બીન get destroyed as soon as session terminate. સેશન બીન ડિસ્ટ્રોય ક્યારે થશે કે યુઝર સેશન જ્યારે ટર્મિનેટ થશે ત્યારે સેશન બીન ડિસ્ટ્રોય થશે, રાઈટ. તો સેશન બીનની અંદર બિઝનેસ લોજિક કન્ટેન થયેલું હોય છે. એન્ડ ક્યારે ઇન્વોક થશે? ઇન્વોક થશે લોકલી, રિમોટ ઓર વેબ સર્વિસ જે ક્લાયન્ટ છે તો એના થ્રુ એ ઇન્વોક થશે. સેકન્ડ, મેસેજ ડ્રીવન બીન. મેસેજ ડ્રીવન બીન નો યુઝ JMS કન્ટેક્સ્ટ ની અંદર કરવામાં આવે છે. જાવા મેસેજીસ સર્વિસ. મેસેજ ડ્રીવન બીન can consume JMS message from external entities and act accordingly. મેસેજ ડ્રીવન બીન્સ જે છે એ JMS એટલે કે જાવા મેસેજિંગ સર્વિસ એક્સટર્નલ એન્ટિટી એઝ અ એક્ટ પરફોર્મ કરે છે, રાઈટ. તો સેશન આ જે મેસેજ ડ્રીવન બીન ની અંદર બિઝનેસ લોજિક અવેલેબલ હોય છે. પણ ક્યારે એ ઇન્વોક થાય છે કે જ્યારે મેસેજ પાસિંગ કરવામાં આવે ત્યારે. એન્ટિટી બીન. એન્ટિટી બીન રિપ્રેઝન્ટ ડેટા સ્ટોરેજ. એન્ટિટી બીન શું રિપ્રેઝન્ટ કરે છે? persistent data storage. User data can be saved to database via entity bin and later on can be retrieved from database
ઇન ધ એન્ટિટી બિન. આપણે કોઈ ઇન્ફોર્મેશન અધરવાઇઝ યુઝર એના જે ડેટા છે એ ડેટા સેવ ક્યાં થશે મિત્રો? ડેટાબેઝની અંદર. તો એ જે ડેટા ડેટાબેઝની અંદર સેવ થાય છે એન્ટિટી બિન થ્રુ થાય છે. એન્ડ એના પછી ડેટા સેવ થયા પછી એને રિટ્રાઈવ પણ તમે એન્ટિટી બિનના એક્સેસથી કરી શકો છો. તો મિત્રો entity bin encapsulate the state that can be persisted in the database. Right? JPA ના રિપ્લેસમાં તમે એન્ટિટી બિન યુઝ કરી શકો છો. JPA means Java Persistence API. તો મિત્રો તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન થશે કે જો EJB RMI ના રિપ્લેસમાં વર્ક પરફોર્મ કરી શકે તો બંનેનો ડિફરન્સ શું છે? RMI ના કમ્પેરિઝનમાં EJB એક્સેસ થતું હોય તો બંનેનો ડિફરન્સ between RMI and Enterprise Java B. EJB. ઓકે, તો આપણે વન બાય વન સમજીએ. RMI એન્ડ Java B બંને આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે ટુ એક્સેસ એન ઓબ્જેક્ટ રનિંગ ઇન અનધર JVM, જેને આપણે રિમોટ ઓબ્જેક્ટના નામે જાણીએ છીએ, અનધર JVM. રાઈટ? એન્ટરપ્રાઇઝ જાવા બીન એન્ડ RMI આપણને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે સર્વિસ પ્રોવાઈડ કરે છે કે આપણે જે ઓબ્જેક્ટ રનિંગ હોય અનધર JVM નું એને એક્સેસ કરી શકીએ છીએ ફ્રોમ અનધર JVM. રાઈટ? તો મિત્રો જોઈએ આપણે બંનેનું કામ સેમ છે, કઈ રીતે અલગ થાય છે. તો ફર્સ્ટ આપણે RMI ની વાત કરીએ તો ઇન RMI middleware services means security, transaction management, object pooling, etc. જે મિડલવેર સર્વિસીસ છે need to be done by Java programmer. RMI ની અંદર મિડલવેર સર્વિસીસ જેવી કે સિક્યોરિટી, ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ, ઓબ્જેક્ટ પુલિંગ એક્સેટ્રા જે સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એના માટે એ સર્વિસીસ માટે જાવા પ્રોગ્રામર આ વર્ક ડન કરે છે. જ્યારે મિત્રો આપણે EJB ની વાત કરીએ તો EJB ની અંદર middleware services are provided by EJB container. middleware services કોના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે? તો EJB container થ્રુ
EJB કન્ટેનર થ્રુ એ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓટોમેટિકલી, એ પણ ઓટોમેટિકલી. સેકન્ડ ડિફરન્સ આપણે જોઈએ તો RMI ઇઝ નોટ અ સર્વર સાઇડ કમ્પોનન્ટ, જ્યારે EJB એ સર્વર સાઇડ કમ્પોનન્ટ છે. RMI is not server side component. It is not required to be deployed on server. RMI થ્રુ પ્રોગ્રામ જે ડેવલપ કર્યો હોય એને સર્વર સાઇડ ડેપ્લોય કરી શકતા નથી, જ્યારે EJB એ સર્વર સાઇડ કમ્પોનન્ટ છે and it is required to be deployed on server. સર્વર સાઇડ તમે એને ડેપ્લોય કરી શકો છો. થર્ડ ડિફરન્સ જોઈએ તો મિત્રો, RMI is built on the top of socket programming. RMI ની જે ફંક્શનાલિટી છે એ બિલ્ટ ઇન સોકેટ પ્રોગ્રામિંગ માં ટોપ ઓફ પ્રોવાઈડ કરેલી છે, જ્યારે EJB ટેકનોલોજી જે છે તો EJB ટેકનોલોજી ઇઝ બિલ્ટ ઓન ધ ટોપ ઓફ RMI. સોકેટ પ્રોગ્રામિંગ કરતા RMI ની અંદર જે ડેવલપ કરેલી હોય એપ્લિકેશન એ ટોપની અંદર વર્ક કરે છે, એવી જ રીતે RMI થ્રુ જે ડેવલપ કરેલી એપ્લિકેશન છે, EJB થ્રુ જે ડેવલપ કરેલી એપ્લિકેશન છે એ RMI કરતા પણ ટોપ ઓફ ધ વર્ક પરફોર્મ કરે છે. આ તો થઈ મિત્રો બંનેના ડિફરન્સની વાત, રાઈટ, કે RMI એન્ડ EJB ની અંદર ડિફરન્સ શું છે. હવે મિત્રો આપણે એના બેનિફિટ્સની વાત કરીએ તો EJB ની અંદર લાર્જ સ્કેલ એન્ટરપ્રાઇઝ લેવલની જે એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો સિમ્પ્લિફાઈડ રીતે એ ડેવલપમેન્ટ થઈ શકે છે. એપ્લિકેશન સર્વર એટલે કે EJB કન્ટેનર પ્રોવાઈડ મોસ્ટ ઓફ સિસ્ટમ લેવલ સર્વિસીસ. સિસ્ટમ લેવલની સર્વિસીસ EJB કન્ટેનર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે, જેની હમણાં જ આપણે વાત કરી. ટ્રાન્ઝેક્શન હેન્ડલિંગ, લોગિંગ, લોડ બેલેન્સિંગ, persistent મશીનિઝમ, એક્સેપ્શન હેન્ડલિંગ એક્સેટ્રા જેવી સર્વિસીસ EJB કન્ટેનર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ ડેવલપર એનું જે બિઝનેસ લોજિક છે એપ્લિકેશનનું એના પર ફોકસ કરી શકે છે, રાઈટ. તો આ એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ છે. EJB container manage life cycle of EJB instance and developer needs not to worry about create and delete EJB object. આ પણ એક એડવાન્ટેજ થયો મિત્રો કે EJB કન્ટેનર જ એના ઇન્સ્ટન્સની લાઈફ સાયકલને મેનેજ કરે છે, રાઈટ. હવે અહીંયા તમને એન્વાયરમેન્ટ સેટઅપ પ્રોવાઈડ કરેલું છે, જે બેઝિકલી તમે જાવા એન્વાયરમેન્ટ કેવી રીતે સેટ કરવામાં આવે છે એનો ખ્યાલ તમને છે ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ. તો એની ચર્ચા આપણે નહીં કરીએ મિત્રો.
EJB and web services. EJB and web services. તો EJB એટલે કે being component and being client both must be written in Java language. બંનેનું જે લોજિક છે એ જાવાની અંદર રાઇટ ડાઉન કરેલું હોવું જોઈએ. bean component and bean client બંને must be written in Java language. If bean client needs to be written in other language such as a .NET, PHP, etc. So we need to go with the web services. જો bean clientનું જે લોજિક છે એ અધર લેંગ્વેજની અંદર રાઇટ ડાઉન કરેલું હોય તો વેબ સર્વિસીસની જરૂરિયાત રહેશે. SOAP or REST. So EJB with web service will be better option, right? હવે મિત્રો એના ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ. એન્ટરપ્રાઇઝ જાવા બીન ના ડિસએડવાન્ટેજ કયા છે? તો ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ મિત્રો તો ફર્સ્ટ require application server. એપ્લિકેશન માટે સર્વર application server require only Java client for other language client you need to go for web service. જો તમે as a web client other language choose કરશો તો must be web service તમારે એક્સેસ કરવી પડશે. એન્ડ થર્ડ ડિસએડવાન્ટેજની વાત કરીએ. complex to understand and develop EJB application. EJB application develop કરવી એ કોમ્પ્લેક્સ ટાસ્ક છે, રાઈટ? તો ફ્રેન્ડ રેડી છે આપણી નેટબીન્સ. હવે આપણે જોઈએ ન્યૂ પ્રોજેક્ટ એન્ડ જાવા એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન. અહીંયા તમને એક્ઝિસ્ટિંગ સોર્સ તો જે સેમ્પલ એપ્લિકેશન જોવા મળશે, રાઈટ? એન્ડ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન સિલેક્ટ કરશો તો ન્યૂ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન એઝ અ સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ તમે ક્રિએટ કરી શકશો EJB મોડ્યુલ સાથે, રાઈટ? તો મિત્રો આપણે એક એપ્લિકેશન ડેવલપ કરીએ, રાઈટ? ઓકે, ઓપન થઈ રહ્યો છે આપણો પ્રોજેક્ટ. સેશન બીન એન્કેપ્સ્યુલેટ બિઝનેસ લોજિક ઓનલી. સેશન બીન જે છે
કે ઓનલી ફોર બિઝનેસ લોજિકને એન્કેપ્સ્યુલેટ કરે છે, રાઈટ. આપણે મિત્રો સેશન બીનની અંદર લોકલ, રિમોટ ઓર વેબ સર્વિસ જે ક્લાયન્ટ છે એને ઇન્વોલ્વ કરી શકીએ છીએ, એટલે કે એનો યુઝ કરીને, સેશન બીનનો યુઝ કરીને તમે કેવી એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે કન્વર્ટ ડોલર ટુ રૂપીઝ, કેલ્ક્યુલેશન વાળી એપ્લિકેશન તમે ડેવલપ કરી શકો છો. ડેટાબેઝ એક્સેસિંગ વાળી એપ્લિકેશન આપણે ડેવલપ કરી શકીએ છીએ. એન્ડ સેશન બીનની જે લાઈફ સાયકલ છે એ એપ્લિકેશન સર્વર થ્રુ મેન્ટેન થાય છે, રાઈટ. તો મિત્રો 3 ટાઈપ્સ સેશન બીનના છે. ફર્સ્ટ આપણે જોઈશું સેશન બીનના 3 ટાઈપ્સ છે. રાઈટ. ફર્સ્ટ વન છે સ્ટેટલેસ સેશન બીન, stateful second, stateful session bean and singleton session bean. થર્ડ છે સિંગલ ટોન સેશન બીન. સ્ટેટલેસ સેશન બીનની વાત કરીએ તો ઇટ ડઝ નોટ મેન્ટેન સ્ટેટ ઓફ ક્લાયન્ટ between multiple method calls. જ્યારે મલ્ટિપલ મેથડ કોલ થતી હોય ત્યારે એનું જે ક્લાયન્ટ છે એનું સ્ટેટ મેન્ટેન થઈ શકતું નથી સ્ટેટલેસ સેશન બીનની અંદર. સ્ટેટફુલ સેશન બીન કોને કહેવાય? તો સ્ટેટફુલ સેશન બીન મેન્ટેન સ્ટેટ ઓફ ક્લાયન્ટ અક્રોસ મલ્ટિપલ રિક્વેસ્ટ. મલ્ટિપલ રિક્વેસ્ટ જ્યારે સર્વર પર જતી હોય ત્યારે એનું મેન્ટેન થતું હોય છે. એક્ઝામ્પલ તરીકે ઇન્ટરનેટ પર આપણે ગૂગલ જે એક્સેસ કરીએ છીએ સર્ચ એન્જિન, તો ઘણી બધી રિક્વેસ્ટ એ વેબસાઇટ માટે એટ એ ટાઈમ થતી હોય છે. થર્ડ છે સિંગલટોન સેશન બીન. one instance per application. One instance per application. It is shared between clients and support concurrent access. Singleton session bin જે છે તો સિંગલટોન સેશન બીન એ વન ઇન્સ્ટન્સ પર એપ્લિકેશન માટે એક્સેસ થઈ શકે છે. એ રીતે ક્લાયન્ટ એન્ડ એ ઇન્ફોર્મેશન સેટ થતી હોય છે, રાઈટ. હવે મિત્રો આપણે જે 3 ટાઈપ્સ જોયા, રાઈટ, તો સ્ટેટલેસ સેશન બીન ને વધુ સમજીએ, રાઈટ. સ્ટેટલેસ સેશન બીન is a business object and that represent business logic only. એના થ્રુ તમે only for business logic represent કરી શકો છો. It doesn't have a state, એટલે કે કોઈ ડેટા એની પાસે હોતા નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તમે વેરિયેબલની વેલ્યુ બહારથી જે ઇન્સર્ટ કરાવો છો
તો જેટલી વાર એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે એટલે એની વેલ્યુ ચેન્જ થતી જશે, સ્ટોર નથી, તમે એક્સેસ કરી શકો છો એ ડેટાને, રાઈટ. તો એ જ રીતે સ્ટેટલેસ સેશન બિનનો યુઝ બિઝનેસ લોજિક રિપ્રેઝન્ટ કરવા, બિઝનેસ ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવે છે. સેકન્ડ વર્ડની અંદર આપણે કહીએ તો કન્વર્ઝેશનલ સ્ટેટ બિટવીન મલ્ટિપલ મેથડ કોલ્સ is not maintained by container in case of stateless session. જે સ્ટેટ છે એનું કન્વર્ઝેશન છે, જે મલ્ટિપલ મેથડ્સ કોલ થશે, રાઈટ, તો કન્ટેનર થ્રુ એ મેન્ટેન કરવામાં આવે છે. તમે ઘણીવાર પ્રેક્ટિકલની અંદર મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કર્યા હશે, કેલ્ક્યુલેટર, જેની અંદર ડિફરન્ટ ઓપરેશન માટે ડિફરન્ટ મેથડ આપણે ડેવલપ કરીએ છીએ. સેમ એ સ્ટેટલેસ બીન objects are pulled by EJB container and service the request on demand. એનું કામ શું છે? સર્વિસ પ્રોવાઈડ કરવાનું, જે રિક્વેસ્ટ છે એના અકોર્ડિંગ, રાઈટ. તો EJBને એક્સેસ કરવા માટે વન ક્લાયન્ટ એટ અ ટાઈમ સ્ટેટલેસ સેશન બીન કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે? તો ઇટ કેન બી એક્સેસ બાય વન ક્લાયન્ટ એટ અ ટાઈમ and in the case of concurrent access, EJB container routes each request to different instances. હવે મિત્રો અનોટેશન જે સ્ટેટલેસ સેશન બીન માટે એક્સેસ કરવામાં આવતા હોય છે એને સમજીએ, રાઈટ. અનોટેશન નો યુઝ થતો હોય છે સ્ટેટલેસ સેશન બીનની અંદર. તો વન બાય વન આપણે એને સમજીએ. 3 ઇમ્પોર્ટન્ટ અનોટેશન પ્રોવાઈડ કરેલા છે. ફર્સ્ટ @સ્ટેટલેસ, સેકન્ડ @પોસ્ટ કન્સ્ટ્રક્ટ, થર્ડ @pre destroy. તો આ 3 અનોટેશનનો યુઝ સ્ટેટલેસ સેશન બીનની અંદર કરવામાં આવે. ઓકે. હવે મિત્રો એની જે લાઈફ સાયકલ છે સ્ટેટલેસ સેશન બીનની એ આપણે સમજીએ. ઓકે. ફર્સ્ટ આપણે એની જે લાઈફ સાયકલ છે એને પ્રોપરલી સમજીએ. તો ઓનલી 2 સ્ટેટ ઓફ સ્ટેટલેસ સેશન બીનના ઓનલી ફોર 2 સ્ટેટ અવેલેબલ છે, રાઈટ. ફર્સ્ટ does not exist and ready. Does not exist and ready.
ઓકે, તો આપણે લાઈફ સાયકલ જે છે એને પ્રોપરલી સમજીએ. There is only two state. સેશન બીનના કેટલા સ્ટેટ છે? ઓનલી two state of stateless session bean does not exist and ready. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો does not exist એટલે કે dependency injection if any dependency injection. And second, post construct callback જ્યારે એક્સેસ એના થ્રુ કરી શકો છો. થર્ડ છે મેથડ call invoke by client. And fourth, pre-destroy callback if any. EJB container create and maintain a pool of session bean first. EJB જે container છે એ ક્રિએટ કરશે એન્ડ આ જે સ્ટેટ છે રાઈટ પૂલ ઓફ સેશન એને મેન્ટેન કરવાનું કામ ફર્સ્ટ કરે એન્ડ ઇન્જેક્ટ the dependency if then calls the post construct method. Dependency inject now actually business logic method ક્યારે ઇન્વોક થાય છે? તો એ ઇન્વોક થાય છે ક્લાયન્ટ બાય ક્લાયન્ટ and then container calls container through call થશે pre destroy callback method. Now bean is ready for garbage collection. તો મિત્રો સ્ટેટલેસ સેશન બીન જે છે એની એપ્લિકેશન આપણે ડેવલપ કરવા માટે નેટબીન્સ એક્સેસ કરવાના છીએ એન્ડ તમે ઇક્લિપ્સ આઈડી એક્સેસ કરતા હોય તો ગ્લાસફિશ સર્વર તમારે યુઝ કરવું પડશે. બટ એક્ઝામ્પલ આપણે EJBનું નેક્સ્ટ ટાઈમ જોઈશું રાઈટ. અહીંયા તમને સર્વરની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, વેબ સર્વિસીસ પ્રોવાઈડ છે રાઈટ. સર્વર પણ આપણને ગ્લાસફિશ 4.1.1 પ્રોવાઈડ છે એને ઇઝીલી આપણે એક્સેસ કરી શકીએ છીએ આપણી એપ્લિકેશનની અંદર રાઈટ ફ્રેન્ડ. તો ફરી એકવાર આપણે જે કોન્સેપ્ટ તમે સેશન બીનનો સમજી લઈએ રાઈટ. એન્ડ આજનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ હું તમને પ્રોવાઈડ કરીશ રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ what is EJB? When use enterprise Java Bean. enterprise Java Bean નો યુઝ કેવી એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે થાય છે રાઈટ. Java Bean
ના જે ટાઈપ્સ છે એ પણ તમારે સમજાવવાના છે આ ક્વેશ્ચનની અંદર. ટાઈપ્સ ઓફ જાવા બીન. મિત્રો તમે એવું કરી શકો છો, એક્સપ્લેન જાવા બીન ઇન ડિટેલ. એની અંદર એ હોલ ઇન્ફોર્મેશન તમે પ્રોવાઈડ કરી શકો છો. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ડિફરન્સ બિટવીન RMI and EJB. ઓકે, તો એનું ડિફરન્સ તમે રાઇટ ડાઉન કરવાનો છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ એન્ડ disadvantages ઓફ જાવા બીન. એન્ટરપ્રાઇઝ જાવા બીન. ઓકે, તો આ થયા તમારા અસાઇનમેન્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ EJB? When use enterprise Java Bean, types of Java Bean, difference between RMI and EJB, and advantages and disadvantages of Java Bean. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે મિત્રો એનું જે પ્રેક્ટિકલ છે એઝ અ એક્ઝામ્પલ જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.